નમસ્કાર દોસ્તો, આજે હું આપની સમક્ષ ઝવેરચંદ મેઘાણીની શેણી વિજાણંદની એક અમર પ્રેમ કહાની લઈને ઉપસ્થિત થયો છું. દોસ્તો, વિજાણંદ એક અનાથ, ગરીબ, ગરબાર વગરનો ચારણ યુવાન હોય છે, જેના હાથની આંગળીઓ જંતર પર પડતાની સાથે જ જંતરમાંથી અજબના સૂર રેલાવા લાગે છે અને સામેવાળાને મંત્રમુગ્ધ કરી મૂકે છે. આ વિજાણંદને બાદશાહી સુખમાં ઉછરેલી અત્યંત સુખી, સમૃદ્ધ અને સંસ્કારી ચારણ કન્યા શેણી સાથે પ્રીત બંધાય છે. અને દોસ્તો, તમે જાણો છો એમ જ્યાં પ્રીત હોય ત્યાં કાંટા પણ હોય જ છે. તો ચાલો દોસ્તો, ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં વાર્તાનું રસપાન કરીએ. માવતરે નાનપણમાંથી જ મૂકેલો એક અનાથ છોકરો પરાયો માલ ચાળી ચાળીને પેટ વળીએ ઉછળતો હતો. ગીરના ડુંગરામાં આથડતા એની અવસ્થા વધતી જતી હતી, પણ એ નમાયા છોકરાને ઘસી ચોડીને નવરાવનાર ધોવરાવનાર કોઈ નહોતું. એના માથામાં જુઓ પડતી અને રજડું છોકરો મોટો થાતા થાતા એ રીતે પોતાના ખરા રૂપરંગ ખોઈ બેઠો હતો. કોઈ ભેરુબંધ વિનાના એકલા આથડતા એ છોકરાએ આખરે એક સંગાતી હાથ કરી લીધું. ગીરની વનસ્પતિમાં ભમી ભમીને એક તુંબડાના વેલા પરથી ગોર મોટા બે તુંબડા ઉતાર્યા. પવનની લહેરે લહેરે જેના પોલાણમાંથી દિવસ રાત કોઈ ગેબી સૂર વગાડ્યા કરતા એવા એક વાંસની 5 કાતડીઓનો કટકો કાપી લીધો. વાંસને 2 છેડે તુંબડા પરોવીને છોકરાએ તે ઉપર તાર અને તાંતિયો બાંધ્યો. કોઈ ઝાડવાના થડમાંથી જળતો રસ લાવીને જંતર ઉપર ચોપડી દીધો. ઉપર મોર પીંછનો ગુચ્છો લગાવ્યો. એવું રૂપાળું બીન બનાવીને જ્યારે પહેલી વાર એ છોકરાએ જંતરના તાર ઉપર પોતાની આંગળીઓ ફેરવી, તે વખતે વાંસ અને તુંબડાના પોલાણમાંથી કોઈ જુગ જુગનું જૂનું સંગાથી બેઠું હોય ને સામા હોકારા દેતું હોય એવા સૂરો સંભળાયા. થોડા દિવસે તો છોકરાએ જંતરને ખંભે ઉપાડીને ફક્ત હૈયાની જ ઉકલત પ્રમાણે આંગળીઓ ચલાવી. ઝાડવે ઝાડવે, ઝરણે ઝરણે ને ગીરને ગારે ગારે ગીતો બેસાડવાનું આદરી દીધું. જંતર ઉપર અજબ ઝડપે એનો હાથ બેસી ગયો. 36 રાગ રાગણીઓ એની સામે હાથ જોડીને ઊભા રહ્યા. મોટા તુંબડા વાળું એ બીન, એમાં 32 તો ગમા ગોઠવેલા અને એમાંથી 36 જુદી જુદી રાગણીઓ વિજાણંદના ટેરવાનો સ્પર્શ થતા કલ્લોલ કરી રમવા લાગે છે. ગીરથી થોડું ઢુકડું ગોર વિયારી નામે એક ગામ આવેલું છે. કોઈ વાર પોતાની ભેંસોને ઘોડીને વિજાણંદા ગોર વિયારી ગામમાં આવતો. પહેલી વાર જ્યારે એ આવ્યો ત્યારે ગામને પાદરે કૂવા કાંઠે જઈને એને પનિયારીઓને કહ્યું, પાણી પાશો? 2માંથી એક પનિયારી હજુ કુમારિકા હતી. કુમારિકાએ પાણી માગનારા છોકરાની સામે જોયું. જોતા જ ગળો સિંચીને કાઢ્યો હતો એ પણ એને ઢોળી નાખ્યો. જરાક મોં મચકોડ્યું. પોતાની સંગાથણને કહ્યું, બીન, ઈને પાણી પાજે. હું તો ઈનો વોરો રૂપ ભાળીને ફાટે મરો બાઈ. એટલું બોલીએ રૂપ નીતરતી કુમારિકા પોતાના ઘોડા અંગ ઉપરની કાળી કામડી મથરાવટીએ મોખરે તાણી લઈ માથે બેડું મૂકી ઉતાવળે ગામ તરફ ચાલતી થઈ. પાછળથી બીજી પનિયારીએ સાથ દીધો. ભણે શેણી બા, તોરી ગાગર કાર મુખો કાગડો બોટતો છે. વિજાણંદે તરત એ બાઈને કહ્યું, અરે બાઈ, માણસ કરતા કાગડો તો ચડિયાતા રૂપરંગવાળો ખરો ને. કાગડો આખું બેડું બોટે છે, પણ મને ખોબો પાણી પાતાય એનો જીવ નો હાલ્યો હશે. તરસ્યો છોકરો પાણી પીને ગામમાં ગયો. ગામમાં વેદો ગોર વિયારો નામે એક મોટો માલધારી પરાજીયો ચારણ વસે છે. વેદાને આંગણે 300 ભેંસો દૂજે છે. પ્રભુના ચારે હાથ ચારણની માથે છે. એ ગોર વિયારાની ડેલીએ જઈને વિજાણંદે પોતાનું જંતર ટીંગાડી વિસામો કર્યો. વેદા ગઢવીએ બાળકને આદર માન દીધા. રાત્રે વારું કરતા કરતા વિજાણંદે એરંડિયાના તેલના દીવાને ઝાંખે ઝાંખે અજવાળે પીરસવા આવનારી કન્યાને ઓળખી. કુવાને કાંઠે મને કદરૂપો કહીને પાણી પાયા વિના ચાલી નીકળેલી છોકરી તે આ પોતે જ. વેદાની 7 ખોટની એક જ દીકરી. બાપ એને વારે વારે શેણી બેટા શેણી કહીને સાદ કરે છે. ઠીક જીતવા વેદાની દીકરી મને ભિખારીને પાણી ન પાય એનો ધોખો હોય કાઈ? ક્યાં હું નમાયો ન બાપો નિર્ધનને ક્યાં બાદશાહી બગીચાની ડોલર કરી. વારું કરીને સૌ ફળીમાં ચંદ્રને અજવાળે ખાટલા ઢારી બેઠા છે. ઉનાળાની રાત એટલે આબ જાણે હીરે મઢાઈ ગયું છે.
શીતળ પવન ઝાડવાની ડાળીઓ સાથે ભાત ભાતના ગેલ કરી રહ્યો છે અને એમાં પોતાની 5 ભેંસોએ વીંટી લીધેલા ખાટલા ઉપરથી વિજાણંદે જંતરને ખંભે લઈ બજાવવાનો આદર કર્યો. વાજિંત્રના પોલાણમાં પોઢેલી કોઈ વનદેવી પોતાના ભેરુના સુવારા ટેરવા અડતાની વાર જ જાગીને પોતાના વિતકોને વાતું કરતી હોય તેવા વિલાપના સૂર સંભળાવા લાગ્યા. દીકરા વિહોણી માતા રોતી હોય, પીયું વિજોગણ અબડા રોતી હોય, ભાઈ વછોઈ બેન ઝંખતી હોય, પ્રભુએ ત્યજેલો ભક્ત વલવલતો હોય અને ધણી વિનાના ઢોર ધા દેતા હોય એવા ધ્વનિ નીકળવા લાગ્યા. વચ્ચે વચ્ચે વાજિંત્રના તારમાંથી મીંડના સૂર નીકળતા તો સાંભળનારા સૌને કલેજે ન કહેવાય ન સહેવાય તેવું કઈ કઈ થાવા લાગ્યું. હાથમાં હોકા હતા તેની ફૂંકો લેવાતી બંધ થઈ. કૂતરાએ ભસવું છોડી દીધું. ભેંસો વાગોળતી અટકી ગઈને વેદાના ઘરની અંદરથી જાણે એક નિશ્વાસ નીકળ્યો હોય એવો અવાજ સંભળાણો. વેદા ગઢવીને મોહ લગાડીને વિજાણન ચાલી નીકળ્યો. પણ પછી તો વારે વારે એને નોતરા મળવા લાગ્યા. જંતર લઈને વારંવાર વિજાણન ગોળ વિયારી આવ જા કરવા લાગ્યો. એવી કઈ કઈ ભાંગતી રાતોમાં બીતની આડશે બેઠેલી કન્યા શ્રેણીના જીવતરની નૌકાના સડ ચીરાતા ગયા અને એ વાજિંત્રનો પ્રત્યેક ગમો ગાતો ગાતો જાણે કે શ્રેણીની સાથે ગુપ્ત ગોઠડી કરી રહ્યો હતો. નવે તાતો જાણે શ્રેણીની સાથે જ સ્નેહ બાંધતી હતી ને બિનના તુંબડા ઘેરા પડછંદા પાણીને જાણે એકલી શ્રેણીના હૈયામાં જ હલકા દેતા હતા. જેને કદરૂપો કહીને અને જેના મોંથી બી જઈને કૂવાને કાંઠેથી શ્રેણી ભાગી નીકળી હતી તેનું ગુપ્ત સ્વરૂપ હવે શ્રેણીને એના ગુણ ભર્યા સંગીતમાં નિરખ્યું. નિરખીને ગાંઠ વાળી લીધી કે બીજા બધા તો ભાઈ બાપ છે. ચારણની દીકરી મોંએ ચડીને કોઈને પોતાના મનની વાત કરી ન શકી. નેસડામાં કોઈ સરખી સૈયર નથી. ઘરમાં કોઈ બેન ભોજાઈ નથી. ગામમાં સ્ત્રી પુરુષો શેણી આઈને જોગ માયાનો અવતાર કરી જાણતા. શેણી આઈએ અખંડ કુમારિકા રહેવાનો નિર્ધાર કર્યો છે એમ સૌને ખબર હતી. બાપને તો સ્વપ્ને ધારણા નહોતી કે આવા કદરૂપા જુવાન ઉપર પોતાની લાડકી દીકરીનું દિલ ચોંટી શકે. ફક્ત એક વિજાણંદે જ શેણીની નીચી ઢળતી આંખોમાં ને થરથર ધ્રુજતા હોઠમાં પ્રીતની છાની વાત વાંચી લીધી હતી. એવી એક રાતનો ચોથો પહોર ચાલે છે. વિજાણંદની વીણાના સ્વર છંટકાવમાં આખો દાયરો નીતરી રહ્યો છે. જોરથી શ્વાસ લીધે પણ પાપ બેસે એવી રાગ રાગણીઓની ઊંડી જમાવટ રાતના હૈયા ઉપર થઈ ગઈ છે. ઓરડામાં દીવાની દિવેટે મોગરો ચડી ગયો છે. તેને ખેરવવા ઉઠવાને પણ એ ઓરડાની ઓથમાં બેસી રહેલી કન્યાનું મન નથી કબૂલતું. બગાસું પણ આવ્યા વગર આખી રાત નીકળી જાય છે. પ્રભાતે વેદા ઘોરવિયારાએ દાયરો ભરી કસુંબો લેવરાવી વિજાણનને કહ્યું, ભાણેજ, ઘણા દી તે અમને મોજ કરાવી. આજ તો હવે તારી મોજનો વારો છે. આ મારા ઘરમાં આટલી ગાયું ભેંસું છે, રિદ્ધિ સિદ્ધિ છે, એમાંથી તને મોજ આવે તે ચીજ માગી લે ભાણેજ. વિજાણંદે માથું ધરતી તરફ ઢાળી દીધું. ઓરડામાં શેણીના હૈયે શ્વાસ સમાતા નથી. કાળજું ફડક ફડક થાય છે. કોણ જાણે ચારણ શી ચીજ માગશે? કેમ ભા, કેમ માથું નીચું ઢાળી દીધું? મામા, શું માગું? રિદ્ધિ સિદ્ધિની અબરખા નથી રહી. ભેંસું પણ હું સાચવી શકું એટલી તો જગદંબાએ દીધી છે. હવે ભાર કોના સારું વેઢારું? વિજાણંદ, માગી લે. હું કહું છું, મારી મોજ મારી જાય નહીં, મને અસદગતિ મળે. માગી લે જટ. પણ હું માગીશ ઈ તમથી નહીં દેવાય મામા. હું મારી દેહ વેચીને પણ તારો સવાલ પૂરો કરીશ. આંચકો ખામાં. માગી લે, ન આપું તો દેહ પાડી નાખું. મામા, એક જ માગણી કરું છું, શેણીનો હાથ. દોસ્તો, શું શેણીનો બાપ વેદો શેણીનો હાથ વિજાણનના હાથમાં દઈ પોતાનું વચન પાળશે કે નહીં પાડે? હવે પછી શેણી વિજાણનની પ્રેમ કહાનીમાં આગળનો માર્ગ કેવો કાંટાળો હશે એ જોઈશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. પણ હા દોસ્તો, જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સુધી એને શેર કરજો. અને હા દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.